જય શ્રી કૃષ્ણ જય મિત્રો, કેમ છો બધા? તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. જે મિત્રો ધોરણ 12 ઇંગ્લિશ સેકન્ડ એક્ઝામ તમારી છે એના મોસ્ટ એમ્પિક ક્વેશ્ચન આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો ચાલો શરૂઆત કરીએ. તો જો તમે મારા જૂના સબસ્ક્રાઈબર હોય તો તમને ખબર હશે કે ભાઈ અહીંયા જે છે ઇંગ્લિશમાં મારું એક ક્લિયર કટ મોટિવ છે ફોર ધ ગુજરાતી મીડિયમ એક્ઝામ અથવા તો ગુજરાત બોર્ડ એક્ઝામ. સિમ્પલ, બરાબર છે કે ઇંગ્લિશ જે તમારું છે એમાં તમારી ચોપડીનું જરાય મહત્વ નથી. બરોબર છે. હવે જો આ એક મારો વ્યૂ છે, મારો કોઈના અગેન્સ્ટ નથી હું, બરોબર છે. પહેલાં જ હું માફી માંગી લઈશ. તમારી ટેક્સ્ટ બુક જે છે એની ખરેખર કોઈ વેલ્યુ નથી. જો તમને, મેં એવા ઘણા સ્ટુડન્ટ છે કે જેમને ટેક્સ્ટ બુક કશું નથી આવડતી, એમને એક ચેપ્ટર નથી વાંચ્યું તો પણ ઇંગ્લિશમાં પાસ થઈ જાય. કેમ ખબર છે? તમારી ઇંગ્લિશની બ્લુપ્રિન્ટ અથવા તો ઇંગ્લિશનું પેપર એ પ્યોરલી ગ્રામર બેઝડ છે. ફરીથી, તમારું ઇંગ્લિશનું પેપર આખું ગ્રામર બેઝડ છે અને રાઇટિંગ બેઝડ છે અને અક્કલ બેઝ છે, દિમાગ બેઝ છે. કે તમને જો આખું દિમાગ ચલાવતા આવડે તો કંઈ જ ના વાંચી જાઓ, ખાલી ગ્રામર કરીને જાઓ, બસ બહુ થઈ ગયું. સમજી જાઓ. બ્લુપ્રિન્ટ ઓપન કરો. હવે તમે 2 મિનિટ વિડીયો પોઝ કરો, લખેલી હોય તો લખેલી, ના લખેલી હોય તો જે તમે પેલું કાઢેલું છે, બરોબર છે, કોઈ બીજો ફોન લો અને બ્લુપ્રિન્ટ ઓપન કરો. હું તમને બ્લુપ્રિન્ટ આમાં સમજાવીશ અને પછી હું સમજાવીશ તમારે કઈ રીતે આઈએમપી ગોતવાના, બરોબર છે. આ તમારી ફોનમાં એક બ્લુપ્રિન્ટ ઓપન રાખવાની છે. હવે આ હું તમને બ્લુપ્રિન્ટમાં શરૂઆત કરીને સમજાવું. આપણે ડાયરેક્ટ પેપર ઉપર જ જઈએ. એમાં સૌથી પહેલાં ટ્રુ ફોલ્સ. અચ્છા, એ તમને આવશે. હવે તમારે શું કરવાનું ખબર છે? તમને ગુજરાતીમાં, બરોબર, અથવા તો ઇંગ્લિશમાં જે પણ હોય સર્ચ કરો અથવા તો શિક્ષક જોડેથી શોર્ટમાં એનો સાર સમજી લો સ્ટોરીનો. જેમ કે વોલ્ટ ડિઝનીનું ચેપ્ટર છે, એમાં તમને સ્ટોરી આવડવી જોઈએ. હું નથી કહેતો તમે કોઈ સાહિત્ય ઉપાડો, એના ક્વેશ્ચન આન્સર કરો ફકરા ઉપરથી. ના, ભૂલથી બી ના કરતા, કંઈ જ નહીં આવડે. એક કામ કરો, યુટ્યુબ પર સર્ચ કરો પર્ટિક્યુલર યુનિટ, આરામથી મળી જશે, બરોબર છે. તમને આરામથી મળી જશે, એનો આન્સર આખું ચેપ્ટર મળી જશે. 2x ઉપર જોવાનું કે એક બાજુ તમારી બુક રાખો અને એક બાજુ જે શિક્ષક ભાવાર્થ કરાવતા હોય એટલે એ તમે પર્ટિક્યુલર ચેપ્ટર 1 દિવસનું કામ છે અથવા 2 દિવસનું દરેક યુનિટ કરી દીધું. એમાં તમને શું ખબર પડશે? સ્ટોરી ખબર પડશે. જો સ્ટોરી ખબર છે તો પછી વાંધો નહીં આવે. ટ્રુ ફોલ્સ એમાંથી તમને આવડી જશે. સ્ટોરી ખબર હશે, ટ્રુ ફોલ્સ આવડી જશે. ઓકે, પછીથી તમારે ટ્રુ ફોલ્સ પછી શું આપેલું છે કે ભાઈ ટ્રુ ફોલ્સ પછી તમારા નિયરેસ્ટ મિનિંગ આપે છે. નિયરેસ્ટ મિનિંગ હું તમને આપીશ આ વિડીયોમાં નહીં, આ એક્ઝામમાં નહીં, આગળની એક્ઝામમાં. એટલે એ 3 માર્ક્સ તમારે અત્યાર માટે ઇગ્નોર કરવાના. અત્યાર માટે, બોર્ડમાં નહીં, અત્યાર માટે. અચ્છા, 3 માર્ક્સ ઇગ્નોર કરી આપણે ફોકસ કરવાનું છે સ્માર્ટ વર્ક ઉપર, હાર્ડ વર્ક ઉપર નહીં. ઓકે. અચ્છા, જેને 95+ લાવવાના છે તો એના વિશે તો આ વિડીયો છે પણ નહીં, કારણ કે એ મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન જોશે પણ નહીં. એને તો આખી બુક કરવાની હોય. ઓકે, ચલો નેક્સ્ટ જો હું વાત કરું, તમારું આવશે ફંક્શન. એના પછીનો ક્વેશ્ચન WH ઉપર છે. ના સોરી, એ પણ ફંક્શન ઉપર છે. એના પછીનો ક્વેશ્ચન WH ઉપર છે. એના પછીનો ક્વેશ્ચન તમારો ચેપ્ટર ઉપર છે. આ વસ્તુ તમને જો સ્ટોરી મેં તમને કીધી આવડતી હશે તો આ આવડશે, કારણ કે તમને ફકરો આપેલો છે એના ઉપરથી જવાબ. તમને શોધવાનું શું રહ્યું કે આ જે ક્વેશ્ચન છે કઈ લીટીમાં આપેલો છે, બસ. મેં તમને કીધું આ બેસ્ટ મેથડ છે, આપણે પોતે વાપરેલી મેથડ છે, પોતે મારી એક્ઝામ વખતે, બરોબર છે. તો આ વસ્તુ ઇગ્નોર ના કરતા. કોઈ મતલબ નથી સાહિત્ય ઉપાડો, ફકરા ઉપરથી સવાલ જવાબ મોઢે કરવાના. ખાલી એક બાજુ રાખો ચોપડી, એક બાજુ શિક્ષકને રાખો અથવા તો યુટ્યુબ ઓપન કરો, એ રાખો, વિડીયો રાખો અને બસ એનું ટ્રાન્સલેશન વાંચો. એક લાઈન વાંચી, એ ટ્રાન્સલેશન સમજાશે, બસ. સ્ટોરી ખબર પડી જશે એટલે વાત પૂરી. એ આખું સેક્શન બી આવડી જશે. સેક્શન બીમાં બીજું શોર્ટ નોટ. શોર્ટ નોટ સર્ચ કરો, સ્ટાન્ડર્ડ 12 શોર્ટ નોટ આઈએમપી બાય અભિષેક એજ્યુકેશન ગુજરાતી મળી જશે. જે શોર્ટ નોટ કીધી છે એ શોર્ટ નોટ કરી જવાની શોધીને. જો ના કરવી હોય તો યુ કેન ઇગ્નોર, બટ કરીને જવાની. અને ભૂલથી કોરું નહીં છોડવાનું પેપર. 3 માર્ક્સની શોર્ટ નોટ છે તમારી પર, બરોબર છે. એક શોર્ટ નોટ 3 માર્ક્સની છે, બરોબર છે. એ 3 માર્ક્સ તમારા જવા ના જોઈએ. 3 માર્ક્સ તમારા જવા ના જોઈએ. તમારે 1.5 માર્ક્સ તો મળવું જોઈએ, બરોબર છે. સિમ્પલ સમજો. અચ્છા, એ તમારું થઈ ગયું. પછી તમને અહીંયા શું આપ્યું છે? તમારી જે છે અંડરલાઇન વર્ડને રિપ્લેસ કરવાનું છે, બરોબર છે. અંડરલાઇન વર્ડને રિપ્લેસ કરવાનું છે. જો કે એ વસ્તુ પતી ગઈ. ઓકે, ચલો. પછી તમારે શું છે? કરેક્ટ સેન્ટેન્સને રિલાઇટ રાખવાના છે. એ તો તમારું ગ્રામરના અંડરમાં આવી જશે એટલે તમને ખબર પડી જશે. ઓકે, ચલો. પછી જો હું વાત કરું તો પ્રોપર વર્ડ્સને બ્રેકેટમાં આપવા. આ છે તમારી ચોપડી ઉપર છે. આખું ડિટેલમાં વાંચો તો તમને ખબર હોય. બટ અટ્ટે જો તમને ગ્રામરનું થોડું ઇંગ્લિશ સ્પીકિંગ હવે જો મેં એવા ઘણા સ્ટુડન્ટ જોયા છે કે જેમને આખી ચોપડી આખા જે છે પાઠ આવડે છે છતાં પણ એમને જે છે આ વસ્તુ નથી આવડતી. તો એનો મતલબ નહીં. આ તમારે જે છે સ્પીકિંગ આવડવી જોઈએ. તો તમારે આ એક લીટી વાંચી હોય તો અમુક વર્ડ તમે ગોખી લીધા હોય તો આવડી જાય, પણ એનો મતલબ નથી ફ્યુચરમાં. ઇંગ્લિશ સ્પીકિંગ આવડશે તો આવડશે. બાકી ઇંગ્લિશ સ્પીકિંગ એટલે કે જરૂર નથી, પણ ઇંગ્લિશ લિસનિંગ આવડશે તો આવડશે. તો એ તમને નથી તો ભાઈ તમે આ 3 માર્ક્સ ઇગ્નોર કરી શકો અથવા તો અટ્ટે લખીને આવો તો આ 3 માર્ક્સ મળે. તો અત્યાર સુધી તમારા નિયરેસ્ટ મિનિંગ
અને આ બીજી વસ્તુ, આ બે તમારા ગયા છે અત્યાર સુધી, બરોબર છે. નિયરેસ્ટ મિનિંગ હું તમને આપી દઈશ, બાકી બોર્ડમાં પણ આ વસ્તુ હું તમને નહીં આપી શકું આયરીવાળી. ઓકે, તો એ તમારે જાતે સ્પીકિંગમાં, આમાં કોઈ આઈએમપી હોય નહીં. ઓકે, ચલો સેક્શન સીમાં જો હું વાત કરું, સેક્શન સી આખો તમારો બહારથી આવતો હોય છે. બહારથી એટલે તમારી જો કે જોવા જાય તો આપણે બુક આપેલી છે સપ્લિમેન્ટરી રીડર, બટ શું તમે વાંચો એક ક્વેશ્ચન એ છે, બરોબર છે. તો મારા હિસાબે ઉપર ફકરો આપેલો છે, તમારે ટાઇટલ શું લખવાનું સમરીનું, જે વસ્તુ ભારે લાગે. પહેલી વસ્તુ, જે વસ્તુ ભારે વર્ડ હોય આખામાં, આ વસ્તુ બહુ ભારે છે, મૂકી દો. બીજી વસ્તુ, એકનો એક વર્ડ રિપીટ થતો હોય, મધર 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 રિપીટ થતો હોય, લવ ઓફ મધર સમરી, મતલબ એકનો એક વર્ડ રિપીટ થતો હોય, એનું ટાઇટલ તમે મૂકી શકો. આ વસ્તુ તમારી થોડું દિમાગ હોવું જોઈએ, રાઈટ. ઓકે, ચલો, તો એ મેં તમને સમજાવી દીધું કે બહારથી આવતું હોય છે સેક્શન સીનું મોસ્ટ ઓફ. ત્રીજું મેં તમને લખ્યું ક્લિપિંગ ઉપરથી, તો ક્લિપિંગમાં પણ સેમ વસ્તુ હોય છે, એમાં તમને બહુ ઇઝી ક્લિપિંગ પૂછાતી હોય છે, રાઈટ, એટલે મોટી વાત નથી. ઓકે, પછી જો હું વાત કરું મેઇન પોએમ ઉપરથી, આ તમારે ભણવું પડશે, પોએમ તમારે કરવી પડશે. ઓકે, તો તમે ઇગ્નોર કરવો હોય તો ઇટ્સ યોર ચોઇસ, પણ પોએમના ક્વેશ્ચન આન્સર આખા અલગ જવાબ આવતા હોય, એ તમારે વાંચવા જોઈએ. ઓકે, ચલો સેક્શન ડી આખો તમારો ગ્રામર ઉપર. હવે જો આમાં તમે મને કહો બુકની વેલ્યુ ક્યાં થઈ? ક્યાંય નહીં થઈ. હજુ આગળ હું વાંચીશ, આગળ પણ નહીં થાય. સિમ્પલ સમજો, બુકમાં તમારી ખાલી સ્ટોરી આવડવી જોઈએ, બીજું કશું જ કરવાની જરૂર નથી પેપર માટે, ખાલી પેપર પૂરતું, બરોબર છે. જો સ્ટોરી પણ નહીં આવડે તો પણ તમે પેરેગ્રાફ પરથી જવાબ લખી શકો છો, પણ અમુકમાં શું થાય કે ભાઈ તમે એનું જે સેન્ટેન્સ છે એ એની મેથડ સેન્ટેન્સ બનાવી ના શકો. જ્યારે તમે સ્ટોરી ખબર હોય તો તમે સેન્ટેન્સ બનાવી શકો, બરોબર છે, ઉપરથી જોઈને પણ. ઓકે, તો એ તમારો ફાયદો થાય, બાકી બુકની વેલ્યુ નથી. મેન છે તમારું ગ્રામર. હવે હું તમને ગ્રામર સમજાવીશ. પહેલાં આપણું બ્લુપ્રિન્ટ ખતમ કરીએ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એક્ટિવ પેસિવ છે, પછી છે WH, પછી ફંક્શન્સ. ઓકે, ફંક્શન્સ આપેલા છે, અને પછી કમ્બાઇન સેન્ટેન્સ આપેલા છે, કમ્પ્લીટ સેન્ટેન્સ આપેલા છે, અને સેક્શન ઈમાં સૌથી પહેલાં તમારું પેરેગ્રાફ રીડિંગ છે, જે છે તમારું સિમ્પલ ડિસ્ક્રાઇબ કરવાનું છે એક ડેટાને. પછી જો હું વાત કરું જે દર વર્ષે હોય છે, પછી એસે હોય છે, અને પછી ઈમેલના ઓરમાં શું આપેલું હોય છે, જે દર વખતે હોય છે એ જ છે, આ વખતે જોઈ લઉં હું. સ્પીચ આપેલી છે, ને સ્પીચમાં ઓરમાં તમને શું આપેલું છે? એપ્લિકેશન આપેલી છે. ઓકે, નેક્સ્ટ પછી જો હું વાત કરું, પછી તમને શું આપેલું છે? પાન કાર્ડ પ્રોવાઈડ કરેલું છે, અને એમાં તમારે ઈમેલ લખવાનું છે. ઓકે, અને એના પછી આપેલું છે રિપોર્ટ આપેલું છે. ઓકે, તો આપણે કઈ વસ્તુ રિપોર્ટ અને ઈમેલ અને રિપોર્ટમાંથી ઈમેલ લખવાનો, અને સ્પીચ અને એપ્લિકેશનમાંથી ઘણા શિક્ષકોએ તમને કીધી હશે એપ્લિકેશન, 90% શિક્ષકોએ, બટ હું એકલો યુટ્યુબ ઉપર છું કે જે સ્પીચ વિશે રિકમેન્ડ કરતો હોય છે. ઓકે, હવે ઇટ્સ યોર ચોઇસ, એપ્લિકેશન રેડી છે તમારી, યુ કેન ડુ, પણ મારા હિસાબે હું તો સ્પીચ જ કરાવતો હોઉં છું, સિમ્પલ સમજી લો, બરોબર છે. ગયા વખતે કારનામા થયા હતા, બરોબર, તમને ખબર હશે તમારા શિક્ષક મિત્રનું, તો અત્યાર સુધી તમને ખબર હશે, શિક્ષકોએ કહી દીધું હશે કે એપ્લિકેશન પૂછાઈ જ નથી, ખાલી સ્પીચ પૂછાઈ હતી, અને આપણે યુટ્યુબ પર એકલા હતા કે જે સ્પીચ જ રિકમેન્ડ, મેં આજ સુધી એપ્લિકેશન ભણાઈ જ નથી, યુટ્યુબ પર વિડીયો જ નહીં મળે. હવે ચલો વાત કરીએ આપણે અત્યાર સુધી ડિસ્કશનનો સાર કયો હતો કે તમારું જે છે બુકમાં કંઈ જ કામનું નથી. શું કામનું છે? સ્ટોરી કામનું છે. સ્ટોરી કન્ટેન્ટ ક્લિયર રાખો. હવે સૌથી પહેલાં ટ્રુ ફોલ્સ તમારે આ અત્યાર માટે હું નહીં આપી શકું, બોર્ડમાં આપી શકીશ. પછી તમારું બુકમાંથી જો વાત કરું તો શોર્ટ નોટ આઈએમપી સર્ચ કરો, સ્ટાન્ડર્ડ 12 શોર્ટ નોટ આઈએમપી અભિષેક એજ્યુકેશન ગુજરાતી મળી જશે તમને, એ શોર્ટ નોટ કરી લેવાનું. પછી જો હું વાત કરું તમારું આગળ કયું હશે, સેક્શન સી બહારથી છે, કંઈ કામનું નથી, મતલબ એ તમારે જાતે કરવાનું છે. આ તો સપ્લિમેન્ટરી રીડર, ઇફ યુ વોન્ટ યુ કેન રીડ, બટ આઈ વિલ નોટ રિકમેન્ડ, બરોબર. પછી જો હું વાત કરું આગળ સેક્શન ડી આખું ગ્રામર. સેક્શન ડીમાં સૌથી પહેલાં એક્ટિવ પેસિવ સર્ચ કરો, સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશ એક્ટિવ પેસિવ વોઇસ ટ્રિક બાય અભિષેક એજ્યુકેશન ગુજરાતી, ટ્રિક મળી જશે. પછી ઇનડાયરેક્ટ સ્પીચ, સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશ ઇનડાયરેક્ટ સ્પીચ ટ્રિક બાય અભિષેક એજ્યુકેશન ગુજરાતી. ફંક્શન્સ, સ્ટાન્ડર્ડ 12 ફંક્શન્સ ટ્રિક બાય અભિષેક એજ્યુકેશન ગુજરાતી, બધું તો મળેલું છે. પછી બીજું શું ભાઈ, શું ખૂટ્યું હતું? તો આનાથી ફંક્શન ઇનડાયરેક્ટ એક્ટિવ પેસિવ, આના ઉપર તમારું ઘણું એ ગ્રામર 80-90% ગ્રામર કવર. ઓકે, તો હવે વાત કરીએ સેક્શન ઈ છેલ્લો. સેક્શન ઈમાં તમારે બે વસ્તુઓ રહે, બરોબર. એક તો સૌથી પહેલાં ડેટા રીડિંગ, બરોબર. ડેટા રીડિંગ તમે જે છે એ તમે જાતે લખવાની હોય છે, પણ તમે સર્ચ કરશો તો એમાં મળી જશે મારો વિડીયો, બરોબર છે. એસેની આઈએમપી હોય નહીં, હું આપતો જ નથી, તો ઇટ્સ યોર ચોઇસ. એસેમાં જાતે લખવાનું, કેટલા બી એસે કરીને હવે નહીં પૂછાય
જાતે જ કરવાનું એસેનું, બરોબર છે. પછી જો હું વાત કરું આગળ, તમને 2 ભાગ આપેલા છે એપ્લિકેશન સ્પીચ. ઇફ યુ વોન્ટ ટુ ડુ સ્પીચ યુ કેન સર્ચ સ્ટાન્ડર્ડ 12 સ્પીચ ફોર્મેટ. કોઈ પણ પૂછાય સ્પીચનું ફોર્મેટ આટલું જ આવશે, અડધું પેજ જ આવશે, ફૂલ માર્ક્સ મળશે, ડોન્ટ વરી. 5 માર્ક્સમાંથી કેટલા માર્ક્સનું છે ભાઈ? 5 જ હોય, બરોબર છે. ઓકે, આ વખતે 6 માર્ક્સનું આપ્યું છે, ગયા વખતે 5નું હતું. ઓકે, 6 માર્ક્સનું, કારણ કે બ્લુપ્રિન્ટ ચેન્જીસ ઉપર થયેલા છે શોર્ટ નોટમાં. ઓકે, ચલો 6 માર્ક્સનું છે. 6 માર્ક્સનું એમાંથી આરામથી 4 માર્ક્સ આપશે, અડધું પેજ જ. ખાલી એક સર્ચ કરો સ્ટાન્ડર્ડ 12 સ્પીચ ફોર્મેટ. અહીંયા હું તમને આટલા કોન્ફિડન્સથી કહું છું, કારણ કે કરેલા છે, આજમાયેલું છે. મેં જાતે પેપર આપેલું હતું, કોઈ મોટી વાત નથી. સ્ટાન્ડર્ડ 12 પછી ઈમેલ અને રિપોર્ટ આપણે ઈમેલ જ લખવાનું. તમારા શિક્ષકે બી ઈમેલ જ કીધું હોય. સર્ચ કરો સ્ટાન્ડર્ડ 12 ઈમેલ ફોર્મેટ, અભિષેક એજ્યુકેશન ગુજરાતી, બધું મળી જશે. હવે આ વિડીયોનો સાર એટલો જ હતો, તમને જે છે આટલું ઇન્ફોર્મેશન પહોંચાવી, કહેવી કે ચોપડીની વેલ્યુ ઓછી છે, ગ્રામરની વેલ્યુ વધારે છે. બધું જ વિડીયો આપણે કન્ટેન્ટ આપણા ચેનલ ઉપર અવેલેબલ છે, સર્ચ કરીને જુઓ. બસ આટલી ઇન્ફોર્મેશન ક્યાંય ભટકવાની જરૂર નથી. આ વિડીયોમાં રાખી આટલું, બધા જ વિષયોના આઈએમપી મૂકી દીધા છે, જોઈ લો, કલ્યાણ કરો પોતાનું. ઓકે, ચલો આ વિડીયોમાં રાખીશું આટલું. નવા વિડીયોમાં મળીશું નવા ટોપિક સાથે, બોર્ડની એક્ઝામની તૈયારી સાથે મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.